आओ त्रिवेदी परिवार आयोजित पितृमोक्षार्थे श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ में आज छठा दिवसना बीजा सत्र में प्रवेश करवा आप सौ जई रह्या छे। बीजा सत्र की शुरुआत करता पहला भगवान श्री वांगमय स्वरूप एवं परम परमात्मा न चरणों में तेमज मारा माता पिता मारा गुरुना चरणों में अहीं पधारेला सर्वे माता पिताओं तेमज भूदेव मारू वृंदगण तेमज जीव मात्रना हृदय कमळनी अंदर विराजमान परम तत्व दिव्य आत्मा ने सर्वप्रथम हूँ मारा व्यासपीठ थी वंदन करूँ छू। सौने मारा राधे 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 राधे। कंईक बोलता रहे जो जागता ना रहता, ऊंघी ना जता भाई। बधाना मोढे थी अवाज निकलवा जोईए। प्रेम से बोलो सब राधे राधे। आ गाम में बधा ऊंघता होय ने एमने खबर पड़े, कोई सांभळवा वधारे। बीजा सत्र में प्रभुना चरणों में एक प्रार्थना नु पुष्प अर्पण करी आपणे थोड़ी भागवत चर्चाओं करीशुं। आज सांजे भगवान श्री कृष्णना साथे मां लक्ष्मी तरीके रुक्ष्मणीना विवाह थवाना छे। सरस मजाना मंडप पर रोपाई गया छे। तो आओ भगवान ने एक पुष्प अर्पण करी कथा में आगळ चर्चाओं करीशुं। कस्तूरी तिलकं ललाट पटले वृक्ष स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणु करे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि कृष्णं नारायणं वन्दे
कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यम् वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम् ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। ભગવાનના નામનું સ્મરણ 2 મિનિટ કરી આવો, 2 હાથ તાલી પાડી અને ભજન ભગવાનનું લઈએ, સ્મરણ કરીએ. સૌ બોલજો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण नारायण
નારાયણ હે બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 ભજમન નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 એ હરિ ભજન કરો તો ભવતારાયણ હરિ ભજન કરો તો ભવતારાયણ એ હરિ ભજન કરો તો ભવતારાયણ હરિ ભજન કરો તો ભવતારાયણ એ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ બોલીએ શ્રી ભાગવત મહાપુરાણ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય આવો આજના છઠ્ઠા દિવસના બીજા સત્રની અંદર અવાજ ઓછો કરજો માતાઓ. ભગવાન ચરણોમાં એમના ગુણગાન એમની ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ અને વાતો કરીશું તો મજા નહીં આવે. ભગવાન મામા કંસનો વધ કર્યો. કંસને માર્યો છે અને પોતાના નાના એ સર્વને પછી તાર્યા છે. ભગવાને કંસને માર્યો, બધાને આનંદ થયો છે. ત્યારબાદ ભગવાન પોતાના માતા પિતા વસુદેવ અને દેવકીને મળવા ગયા છે. એમને કેદખાનામાંથી મુક્ત કરાવ્યા છે. નાના ઉગ્રસેનને
રાજગાદી ઉપર બેસાડ્યા છે અને માત પિતાની પાસે આવી સર્વપ્રથમ ભગવાન માતા પિતાને ચરણમાં નમન કરે છે અને ભગવાન નમન તો કરે છે અને માફી માગે છે માતા પિતાની. કનૈયો કહે છે કે માં, અમને બંને ભાઈઓને અહીં આવતા જે મોડું થયું, ઘણો સમય લાગ્યો અને ત્યાં સુધી તમને ઘણું કષ્ટ પડ્યું છે. ઘણું કષ્ટ તમને વેઠવું પડ્યું છે. અમને બંને ભાઈઓને ક્ષમા કરો. કૃષ્ણ અને દાઉજી માતા પિતાની ક્ષમા માગે છે. મા બાપને અપશબ્દો બોલીએ ને તો ઘણું બધું પ્રાયશ્ચિત લાગે છે. બજારમાં કદી તમે જાઓ અને બજારમાંથી તમને ઈચ્છા થાય કે મારી મા માટે, મારી પત્ની માટે એક સાડી લઉં છું તો મારી માની માટે પણ એક લઉં. ત્યાંથી ફોન કરજો એક વખત. હું મારા માટે નથી કહેતો. ક્યાં બજારમાંથી સાડી લઈ રહ્યા હો, એક ફોન કરજો માને, માં તારા માટે સાડી લઉં. માને સાડીની જરૂર નથી. તમે ખાલી ફોન પર પૂછ્યું હશે ને, એ માં પહેલો જવાબ આપશે કે ના બેટા, મારી પાસે ઘણી સાડીઓ છે, મારે હમણાં નથી જોઈતી. પણ એટલું પૂછશો ને ખાલી, તો પણ માં આનંદિત થશે. માને સાડીની જરૂર હોય. આપણે બધા ઘણી વખત એમ કહીએ, તારે શું જરૂર છે હમણાં, તારે ક્યાં જવાનું છે, તું હવે ઘરડી થઈ, ઘરમાં બેસી રહે. અને અંબાજી ગયા હોય, માતાજીને 500 રૂપિયાની સાડી ત્યાં બધાના દેખતા ચડાવી. ભગવાન કહે છે કે એ ડુંગરાવાળીને કોઈ સાડીની જરૂર નથી, તારી ઉંબરાવાળીને પહેલા પૂછ. ઘરની ઉંબરાવાળી માં જો રાજી હશે ને તો ડુંગરાવાળી આપોઆપ રાજી થશે. પૂછજો કોક વખત. માટે આ પ્રભુ પણ પોતે બંને ભાઈઓ માતા પિતાની ક્ષમા માગે છે. માને તો કનૈયો ખાલી જોયો ને, કનૈયાને માને ખાય જોયો દેવકી માએ, એ જોઈને જ આનંદ થઈ ગયો. માં ને દીકરો ગળે વળગ્યા છે. અગિયાર વર્ષ ને 52 દિવસ વીતી ગયા. આટલા દિવસો પછી માં ને દીકરો સાથે મળ્યા છે. માં ઘરે વળગી ગઈ છે. પ્રેમના હર્ષના આંસુ આવે છે. મા
મા બાપ છે ને કોઈ દીકરાઓને દુખી ક્યારેય જોઈ શકે નહીં. ગમે એટલું ગાળો બોલતો હોય ને દીકરો, પણ દુઃખ આવે ને તો એ મા બાપ જોઈ શકતા નથી. એક ભાઈ હતો, એક દિવસે ઝાડ ઉપર ચડી જાય છે. ઝાડ ઉપર ચડ્યો તો ખરો, પણ તડકો એની ઉપર બહુ હતો. એનો એક નાનો એવો બાળક ઘરમાંથી રમતા રમતા બહાર આવ્યો. જોયું તો દીકરાને તડકામાં ઉભેલો જોયો આંગણામાં. ઉપરથી બાપે કીધું કે બેટા તડકામાંથી અંદર જા, તને તડકો લાગશે તો બીમાર થઈશ. એ વખતે એક છોકરો માન્યો નહીં. થોડા દિવસ એમ કરતા વીત્યા. એ દીકરો જ્યારે થોડો મોટો થયો ત્યારે એ ભાઈને એ દીકરાને કહ્યું છે, બેટા તડકામાં ઊભો રહીશ તો તારું શરીર બગડે એટલા માટે મેં તને ના પાડી હતી, પણ હવે તું તડકામાં 5-6 કલાક ઊભો રહે. નાનો હતો એટલે મને ચિંતા હતી. પાંચ છ કલાક ઊભો રહેવાની વાત આવી ને, એને સમજણ બરાબર આવી ગઈ, એટલે કોઈ તડકામાં ઊભો ના રહે. છાંયડામાં એ ચાલ્યો ગયો. દીકરાને પૂછે છે, કેમ છાંયડામાં ચાલ્યો ગયો? કે તડકો લાગતો હતો. કાંઈ વાંધો નહીં. એમ કરતા કરતા ભાઈના લગ્ન થયા. લગ્ન થયા પછી એના ઘરે નાનો એક દીકરાનો જન્મ થયો. દીકરાના ઘેર દીકરો આવ્યો. એ દીકરો પિતાની જેમ એક વખતે ઝાડ ઉપર ચડ્યો. ઝાડ ઉપર બેસી અને કંઈક ઝાડનું કામ કરતો હતો. એવામાં એની પત્ની પેલું ઘોડિયું, નાનો દીકરો ઘોડિયામાં સુવાડી બહાર આંગણામાં મૂકે છે. આંગણામાં મૂક્યું. થોડી વાર પછી એ દીકરાના ઉપર ઘોડિયામાં તાપ આવવા લાગ્યો. તાપ આવવા લાગ્યો. ઉપર ઝાડ ઉપર જે દીકરો બેઠો હતો એની નજર પડી. નીચે ઝાડ ઉપરથી ઉતરી અને નીચે આવીને ઘોડિયું પોતાના દીકરાનું છાંયડો હતો ત્યાં મૂકી આવે છે. એના પિતાની નજર પડી કે બેટા આ ઘોડિયું ત્યાંથી કેમ લીધું? કે પિતાજી આ નાનું બાળક છે ને એને તડકો લાગે એટલા માટે. તો હા બેટા, તું આ દીકરાનો બાપ છે ને, તને એની ચિંતા થઈ. એમ હું પણ તારો બાપ હતો
અને મને તારી ચિંતા હતી એટલા માટે તને તડકામાં ઊભો રહેવાનું નાનપણમાં ના પાડતો. કહેવાનો મતલબ કે દરેક મા બાપને પોતાના દીકરા બહુ વાલા હોય, પણ દીકરાઓ ઘણી વખત કંઈ કહીએ મા બાપને શું કહે અમને ખબર છે. પણ વૃદ્ધ માતા પિતાઓ સમજે છે કે પીપળ પાન ખરંતા હસ્તી કૂપણિયા ને મુજ વીતી તુજ વિશે ધીરી બાપુડિયા. અમે ઘરડા થયા, અમે પણ નાના હતા, હવે ઘરડા થયા, અમને જે વીતે છે ને તમને વારો આવશે. બાળકોને આ સમજવાનું છે. આપણે બાળકોને સપ્તાહમાં આવું કંઈ હોય તો બધા એમ વિચાર કરે કે ગયડા ઉજીને બેસે. વૃદ્ધો માટે કથા છે એવું નથી. નાના બાળકથી લઈને વૃદ્ધાવસ્થા સુધી દરેકના માટે આ ભાગવત કંઈ ને કંઈ આપણને આપે છે. કૃષ્ણ ભગવાન થોડા દિવસ એમ કરતા કરતા મથુરામાં રહ્યા છે. મથુરામાં રહ્યા, મા દેવકીને કૃષ્ણને ભણાવવાની ઈચ્છા થઈ. કૃષ્ણ ભગવાનને મારા દીકરાઓને હવે ભણવા માટે મોકલો. આપણે તો અત્યારે 3 વર્ષનો થયો હોય એના ઉપર ભાર લાદી દીધી આટલો મોટો. એની જેટલું વજન હોય દીકરાનું એનાથી વધારે વજન એના દફતરનું હોય. એના ઉપર ભાર એટલો નાખી દઈએ અને દબાણ કરીએ છીએ. બાળકને આપજો, જીવનમાં આપવું હોય તો. બીજું કઈ ના આપો તો ભાગવત એમ કહે છે કે બીજું કઈ ના આપો તો દીકરાઓને ખાલી આપજો, સારા સંસ્કાર આપજો. પૈસા નહીં આપો, બંગલા નહીં આપો, ગાડી નહીં આપો, ચાલશે. પણ જો તમારા દીકરાઓને તમે સંસ્કાર નહીં આપો ને તો જીવનમાં બહુ પસ્તાવું પડશે. મા દેવકીને કૃષ્ણ ભગવાનને અને દાઉજીને ભણાવવાની ઈચ્છા થઈ છે. બધા છોકરાઓ ભણવા જાય, પણ મારે પણ મારા બંને દીકરાઓને ભણાવવા જ છે. ઉજ્જૈનમાં, ઉજ્જૈન નગરીની અંદર શાંદિપની ઋષિનો એક આશ્રમ છે. એ શાંદિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ દાઉજીને ભણવા માટે મોકલ્યા છે. વિદ્યા અભ્યાસ માટે બંને ભાઈઓને મોકલ્યા છે. બધા લોકો ભણે, પણ આ કૃષ્ણ અને દાઉજી ગુરુજીની બહુ સેવા ચાકરી કરે, ગુરુ અને ગુરુ પત્નીની સેવા કરે. એ શાંદિપની ઋષિના આશ્રમમાં ભગવાન અને દાઉજી ફક્ત 64 દિવસ રહ્યા છે. આપણે તો દીકરાઓને 15 વર્ષ સુધી સ્કૂલોમાં મોકલીએ છીએ.
ભગવાન ફક્ત 64 દિવસ સાંદીપની ઋષિના ગુરુના આશ્રમમાં રહ્યા છે। એ 64 દિવસની અંદર એ પ્રભુ બંને ભાઈઓ 64 વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે। ગુરુને પણ એટલા વાલા, તમે સ્કૂલમાં જોજો, શિક્ષક ભણાવતા હશે, 50 છોકરા ક્લાસમાં હશે, એમાંથી જે શિક્ષકને જઈને પીરિયડ પૂરો થાય, શિક્ષકને જઈને પછી પૂછે કે સાહેબ મને આ શીખવો ને, સાહેબ મને આ શીખવો ને, તો એ શિક્ષકને ભણાવવાની રુચિ લાગશે। શિક્ષક એ વિદ્યાર્થી ઉપર પણ ધ્યાન આપશે। અને એ વિદ્યાર્થી પહેલો નંબર પણ લાવશે। આપણે બધા કંઈક હોય તો ફરિયાદ લઈને સાહેબ પાસે જઈએ, સાહેબ મારા દીકરાને તમે આજે કેમ શિક્ષા કરી, તો ભણવા શું કરવા મોકલો છો? પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ પાસે વિદ્યા અભ્યાસ માટે મોકલતા ને, ત્યારે ગુરુને સોંપી દેતા, તમારે જે મારવો હોય, જોડવો હોય, જે કરવું હોય કરજો, પણ મારા દીકરાને ભણાવજો। અત્યારે એટલે જ બધા દીકરાઓ ભણતા નથી। આપણે બધા શિક્ષકોનું નિમિત્ત કરીએ, પણ શિક્ષક શું કરે? આપણી પણ ફરજ આવે છે કે ઘરે આવે દીકરાને પૂછવું જોઈએ કે આજે શું ભણ્યો, એની પાસે સમય આપવો પડે। આપણે કમાવામાંથી ઊંચા ના આવીએ, દીકરાને કઈ પૂછીએ નહીં, અને પછી આપણે એમ કહીએ કે દીકરો ભણતો નથી। 64 દિવસની અંદર 64 વિદ્યાઓ કૃષ્ણ અને દાઉદજીએ ભણી લીધી છે, નિપુણ થયા, બહુ હોશિયાર છે। આપણે તો અત્યારે જોઈએ ને પંચવર્ષીય યોજના, ખરી વાત ને સાહેબ? સાચી વાત ને જસુભાઈ સાહેબ? પંચવર્ષીય યોજના અત્યારે એક છોકરાને પૂછ્યું કે ભાઈ કયું ભણે છે, કે 7મામાં છું। તારી ઉંમર કેટલી? 16 વર્ષની। અરે 16 વર્ષની છે, 7મામાં છે? હા, કે 5 વર્ષથી હું આ 7મા ધોરણમાં જ ભણું છું, દર વર્ષે નાપાસ થાય, 5 વર્ષ પછી 8મામાં જઈશ, 5 વર્ષ તો આમાં પંચવર્ષીય યોજના ચાલે। માટે ગુરુ ને શિષ્ય બંને વચ્ચે એકબીજાને અંતરથી જો મળી જાય ને, તો એની વિદ્યા સફળ થાય। સંતો એવું કહે છે કે સદગુરુએ મારી જિંદગી સુધારી છે। જિંદગી સુધારવી હોય ને ભણતરમાં, તો શિક્ષક જે હોય ને એ સુધારી શકે। બીજા ભક્તિની અંદર જો જવું હોય તો કોક સદગુરુનો માથે હાથ જોઈએ સાહેબ। સદગુરુ જો એવો મળી જાય ને તો તમારા જીવનમાં તમને તારી દે સાહેબ। ભગવાનની પાસે જવા માટેનું માધ્યમ એ ગુરુ છે સાહેબ। જીવનમાં એવું નથી કે કોઈ વ્યક્તિને જ ગુરુ બનાવે,
આપણા શાસ્ત્રમાં ગીતામાં પણ કીધું છે કે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ ભગવાન છે ને જગતના ગુરુ છે સાહેબ. એને ભજી તો જુઓ. એક વખત તમે એની પાછળ પડી જાઓ, ગુરુનો માથે હાથ પડી ગયો ને, તમારો બેડો પાર થઈ જશે. અને ભગવાન કહે છે કે હું જેને એક વખત પકડું ને એને કદી છોડતો નથી. જીવનમાં પકડવું હોય તો એકને પકડજો. આપણે બધા માતાજી જો સહાય ન કરે તો હનુમાનજીને પકડીએ, ને હનુમાનજી સહાય ના કરે તો ભૈરવ દાદાને પકડીએ. પણ ભગવાન એમ કહે છે કે કોઈ પણ એક દેવને તમે ભજી લેજો, એ દેવ તમારા માટે ક્યારે પણ હાજર થઈ જશે. એક દિવસ એક છોકરાને પૂછ્યું શિક્ષકે કે જળમાં રહેતા 5 પ્રાણીઓના નામ કહો. ક્લાસમાં આવી શિક્ષકે ક્લાસમાં જઈને પૂછ્યું સાહેબ કે જળમાં રહેતા 5 પ્રાણીઓના નામ કહો. બધા વિચાર કરીને કહેવા લાગ્યા કાચબો, માછલી, દેડકું, મગર, સાપ. બધા નામ આલવા માંડ્યા. શિક્ષક કે તમે બધા બહુ હોશિયાર છો હો. એક છોકરો હતો 3 વર્ષથી એક ક્લાસમાં જ ભણે, નપાસ થઈ ઊભો થયો. સાહેબ આ 5 બધા નામ દીધા તો ગેંડો એ પાણીમાં ના રહે. સાહેબ કે વાત સાચી, ગેંડો પાણીમાં રહે અને બહાર આવે તો બહાર બી રહે ને. મેં પૂછ્યું કે 5 પ્રાણીના એવા નામ કે જે પાણીમાં રહે, જમીન ઉપર રહે એવા નહીં. આ બધા દેડકો ને બધા જમીન ઉપર રહે અને પાણીમાં રહે. એક છોકરો ઊભો થયો. સાહેબ આ બધી વાત જવા દો ને, એની બધી માથાકૂટ કરતા પહેલા માછલી, માતા પિતા, ભાઈ બહેન, ગુરુ, આ બધાની તમે વાતો કરો છો. પણ આમાંથી એક જ પ્રાણી એવું છે કે જે સતત પાણીમાં રહે, અને એ છે માછલી. છોકરાને શિક્ષકે શાબાશી આપી છે. આ બાજુ બંને ભાઈઓ ઉત્તીર્ણ થયા, ભણી અભ્યાસ પૂરો કરી અને ગુરુજી અને ગુરુમાતા પાસે ગયા છે.
જઈ અને ગુરુજીને કહેવા લાગ્યા કે હે ગુરુજી, મારો અભ્યાસ હવે પૂરો થયો, આપને ગુરુ દક્ષિણા આપી અને અમે અમારા ગામ મથુરા પાછા જઈએ. ગુરુજીએ કીધું કે મારે દક્ષિણા કાંઈ જોઈતી નથી. મારે કાંઈ દક્ષિણા જોઈતી નથી. સાંદીપની ઋષિ દક્ષિણા લેવાની ના પાડી છે. પણ ગુરુ માતાને એવું થયું આટલા હોશિયારા બેનને દીકરા એમને હું કંઈક કહું. ગુરુ માતાએ પતિદેવની આજ્ઞા લીધી અને બંને બાળકોને કહે છે કે હે કૃષ્ણ, તારા ગુરુજી તો ગુરુ દક્ષિણામાં કંઈ લેશે નહીં, પણ હું એક કંઈક માગું તારી પાસે. ગુરુ માતાને વંદન કરી કૃષ્ણ કહેવા લાગે કે માં, તમે અમે ભણવા આવ્યા ને ત્યારથી અમને જશોદા માની જેમ વાલ કરી અને બધું અમારું દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે. માની જગ્યાએ તમે દરેક વસ્તુ સાંપડ્યું છે. માગો ને માં, શું જોઈએ તમને? ગુરુ માતા કહે છે મારો દીકરો એને રાક્ષસ ઉઠાવી ગયો છે, સમુદ્રમાં લઈ ગયો છે. વર્ષો થઈ ગયા પણ મારો દીકરો પાછો આવ્યો નથી. મારા ઉપર જો આપને કૃપા વરસાવો તો મને મારો દીકરો લાવી આપો. ગુરુ માતાએ દીકરાની માંગણી કરી છે. કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા, માં, તારો દીકરો તને જરૂર મળી જશે. સમુદ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ ગયા. સમુદ્રમાં મોટો એક પાંચજન્ય શંખ, એની અંદર એક રાક્ષસ બેઠો અને એના પુત્રને લઈ ગયો હતો. કૃષ્ણ ભગવાન ત્યાં જઈ રાક્ષસનો સંહાર કરી અને ગુરુ માતાનો પુત્ર લઈને ગુરુ માતાને સોંપી દે છે. ગુરુ માતાને દીકરો લાવીને પરત આપ્યો છે. માં કૃતાર્થ થયા છે. ત્યારબાદ બંને ભાઈઓ દેવકી અને વસુદેવ પાસે પાછા પરત મથુરા આવ્યા છે. પરમ પૂજ્ય વંદનીય એવા મારા ગુરુ તરીકે મહારાજ માસાજી થાય એવા પ્રદ્યુમન બાવજી અત્રે 10 મિનિટમાં અહીંયા પધારશે. તો આપ સર્વજનો એમના દર્શનથી કૃતાર્થ થજો. માં દેવકી અને વસુદેવની પાસે બંને ભાઈઓ આવ્યા. ત્યાં ઉદ્ધવ, કૃષ્ણ, બલરામ આ બધા ત્રણેય જણા ભેગા થયા છે. માં દેવકીએ ઘણા વર્ષો બાદ પોતાના પુત્ર માટે પોતાના હાથે રસોઈ બનાવી છે. જમવાનું તૈયાર કર્યું. ત્રણેય જણાને જમવા માટે બેસાડ્યા છે. થાળીની અંદર બધા પકવાન પીરસ્યા છે. પીરસાયું બધું જોયું.
દાઉદજીને ઉદ્ધવજીને બધા જમવા લાગ્યા, પણ કૃષ્ણ ભગવાન જોવા લાગ્યા કે થાળીમાં માખણ નથી. માખણને ન જોતા કૃષ્ણ ઊભા થઈને રડવા લાગ્યા છે. ઉદ્ધવજી એમની પાછળ ગયા, કૃષ્ણને પૂછે છે કે કનૈયા કેમ રડે છે? કનૈયો કે હવે હું મથુરાનો રાજા કે હોઉં, મારી પાસે બધું જ છે, પણ હું માં યશોદાની ભાવના લાગણીઓને છોડી અને અહીંયા આવી ગયો છું. તેથી માખણ થાળીમાં નથી. મને મારી માની યાદ આવી છે. મારી માં ગોકુળમાં મારી રાહ જોતી હશે. મને મારી માની ખૂબ યાદ આવે છે. મારા નંદ બાબા મને યાદ આવે છે. મારી ગોકુળની ગાયો મને યાદ આવે છે. કઈ કઈને ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા છે, બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજી પછી કાનાને સમજાવે છે, એ સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના ને વાસણ મજાના, એ સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. કાનો કહે છે, પણ કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. પણ કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદરે બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદરે બાબા ને માતા.
છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, 56 ભોગ અહીં થાળ ધરાય છે, 56 ભોગ અહીં થાળ ભરાય છે, 56 ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, કે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ રે બાબા ને માતા. રાણી અહીં મહેલે સોહાય છે, રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે, રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે, રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે. શું કહે છે કાનો? એવી ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં, ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ રે બાબા ને માતા યશોદાજી સાંભળે. બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કાનુડો ઉદ્ધવજીને કહે છે કે મને માખણ અને મિશ્રી જોયું નહીં. મારી માં ને બાપ નંદરાય મને બહુ યાદ આવ્યા અત્યારે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, કાના એમાં રડે છે શું? પણ ગોકુળ તો અહીંયા પાસે જ છે, તું જઈ આવ ત્યાં. કાનો કહે છે કે મારે જવું નથી. જાઉં તો જે કાર્ય મારે કરવા માટે અહીંયા આવ્યું છે એ કાર્ય થશે નહીં. માટે હમણાં મારે જવું નથી. ઉદ્ધવજી કહે છે કે તો કાના તારે કઈ સંદેશો આપવો હોય તો મને કે, હું જઈને માતાજી ને સંદેશો આપીને આવું. તને સંતોષ થાય ને એટલા માટે કહું છું. ઉદ્ધવને એવું અભિમાન થયું હતું કે કૃષ્ણ ભગવાન અહીંયા મથુરામાં જ છે. અમારા રાજા અહીંયા તરીકે કૃષ્ણ ભગવાન જે બિરાજ્યા છે ને એ જ છે, બીજે ક્યાંય કૃષ્ણ નથી. આવું માનમાં અભિમાન એક થોડું ઉદ્ધવજીને હતું. પ્રભુ જાણી ગયા
એટલે ઉદ્ધવનું જે અભિમાન હતું, જ્ઞાન છે ઉદ્ધવજીને ઘણું બધું, પણ જ્ઞાની માણસ હોય એને અભિમાન પણ ઘણું હોય છે. જ્ઞાન જેનું વધે એને પચાવી શકે તો એ સંત થઈ જાય. જ્ઞાન હોય અને પચાવવાની શક્તિ ના હોય તો એનું અભિમાનથી એનું જ્ઞાન નષ્ટ થાય છે. જ્ઞાન છે પણ આ ઉદ્ધવજીને અભિમાન છે. તે માટે આ ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને સંદેશો લઈ અને ગોકુળમાં મોકલે છે. ઉદ્ધવજી ગોકુળમાં ગયા, ગોપીઓને જઈ કહેવા લાગ્યા, મથુરાના રાજા એવા કૃષ્ણ ભગવાન નો સંદેશો લઈને હું માને આપવા માટે જાઉં છું. ગોપીઓ કહે છે મથુરાનો રાજા? હા, કે મથુરાના રાજા કૃષ્ણ ભગવાન છે, એ મથુરાના રાજા છે અમારા. ગોપીઓ કહેવા લાગી, મથુરાના રાજા તમારા માટે હશે, અમારે તો એક કનૈયો છે. એ કનૈયો અમને છોડીને ગયો જ નથી, પછી અમે શું કરવા કનૈયાના રાજા કહીએ? કનૈયો તો અહીંયા જ છે. ઉદ્ધવજી કહે છે હું હમણાં તો સંદેશો એમની પાસેથી લઈને આવ્યો છું. એમણે સંદેશો જે આપ્યો ને એ હું જશોદા માને આપવા જાઉં છું. એક ગોપી કહેવા લાગી કે ઉદ્ધવજી, તમને ક્યાં ખબર છે કે તમારે મથુરાના રાજા ત્યાં મથુરામાં જ છે? હમણાં સાંજે હું ખેતરમાંથી ઈંધણા લઈને આવતી હતી ને, ભારો મેં નીચે મૂક્યો. હવે એ ભારો પાછો ઉંચકાવવા માટે આજુબાજુ જોયું, કોઈ હતું નહીં. મેં ખાલી એટલું કીધું, હે કૃષ્ણ, મને ભારો ચડાવ ને. કૃષ્ણ આવીને મને ભારો ચડાવ્યો. તમે કહો છો કે કૃષ્ણ ભગવાન મથુરામાં જ? હમણાં સાંજે જ મને મળ્યા છે. એક ગોપી આવી, સાચી વાત સખી, તારી વાત સાચી છે. હું કૂવા કાંઠે પાણી ભરવા ગઈ, પાણીનું બેડું લીધું, માથે ચડાવવાનું આવ્યો સમય, તો કોઈ બપોરના ટાઈમે ત્યાં કોઈ સખી પણ હતી નહીં, ગોપી પણ હતી નહીં. માથે મને બેડું કોણ ચડાવે? મેં પણ એવું કીધું, કનૈયા ક્યાં છે તું? મને બેડું ચડાવ ને. કનૈયા આવીને મને બેડું ચડાવ્યું. કનૈયો ગોકુળમાંથી ગયો જ નથી. અમે સાંજે જઈએ, બધી સખીઓ કે ગોકુળમાં અત્યારે પણ જાઓ ત્યારે જોજો. ગોપીઓ કે અમે રાત્રે રાસ રમવા માટે જઈએ એ વનની અંદર. કનૈયો અત્યારે પણ અમને રાસ રમાડે છે, વાંસળી વગાડે છે. તમે કહો છો મથુરામાં છે? તમે ખોટું કહો છો ઉદ્ધવજી. કનૈયો ક્યાંય ગયો જ નથી. કનૈયો જ્યાં પોકારો ને ત્યાં હાજર થાય.
કનૈયો અત્યારે અહીંયા મંડપમાં પણ આવ્યો છે. કનૈયો અત્યારે હાલ આ મંડપમાં પણ આવેલો છે. હો માને તો મનાવી લે જોરે એ વદાજી આવો મારા વાલાને એ વડીને કેજો આવો મારા વાલાને એ વડીને કેજો. કહે છે મથુરામાં જઈને તમારા રાજાને મનાવજો અને કહેજો કે ગોપીઓ કહે છે કે ત્યાં કાનો અહીંયા ગોકુળમાં છે. માને તો મનાવજો તમારા રાજાને, ના માને તો વઢીને પણ કહેજો. મથુરાના રાજા ત્યાસો ગોવારો ને ભૂલી જાશો. મથુરાના રાજા ત્યાસો ગોવારો ને ભૂલી જાશો. માને તીન મોલે તાજો રે એ વદાજી આવો મારા વાલાને એ વડીને કેજો એવું મારા માને તો મનાવી લે જોરે એ વદાજી આવો મારા વાલાને વડીને કેજો. જય દ્વારકાધીશ. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે જાઓ. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે જાઓ. ગાયોને હંભારી જાજો રે એ વદાજી આવો મારા વાલાને એ વદીને કેજો રે આવો માને તો મનાવી લે જોરે એ વદવજી આવો મારા વાલાને બધીને કેજો રે આવો મારા વાલા આવો મારા વાલાને બધીને કેજો. તમારા રાજાને કહેજો, જઈને કહેજો કનૈયો અહીંથી ગયો નથી. અને કદાચ એ રાજા માને નહીં ને તો જરા વઢીને પણ કહેજો કે છે. ઉદ્ધવજીને ગોપીઓ કહેવા લાગી છે. ગોપીઓ એક પછી એક પોતપોતાનું વક્તવ્ય વ્યક્ત કરે છે. ગોપીઓને અનન્ય પ્રેમ જોઈતા આવો ગોપીઓનો અનન્ય પ્રેમ જોયો એટલે ઉદ્ધવજીનું મન પીગળ્યું છે. સંતો એમ કહે છે કે પ્રેમ પ્રેમ તો સબ કહે, प्रेम न जाने कोई, सच्चा प्रेम जो हृदय से करे तो जग में जुदा न रहे कोई। साचो प्रेम जो प्रभुनी साथे लागी जाए ने तो प्रभु तमाराथी एक क्षण पण अळगो रहतो नथी। उद्धव जी
ગોપીઓનો પ્રેમ જે હતો એની અંદર તણાયા છે. પ્રેમની અંદર ઉદ્ધવજી તણાયા. 6 મહિના સુધી આ ઉદ્ધવજી ગોકુળમાં રહ્યા છે. ગોપીઓ છેલ્લે ઉદ્ધવજીને કહે છે કે કાનાને મનાવીને તમે કહેજો, ના માને તો જરા ઠપકો આપજો અને વઢીને કહેજો કે તારો કનૈયો એ મથુરામાં નથી, એ તો અહીંયા પણ છે. એ ઉદ્ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો. ઉદ્ધવજી પછી 6 મહિના ત્યાં રહી અને પરત મથુરા આવ્યા છે. ભક્તિના પૂરમાં તણાયા. પ્રભુ અભ્યાસ કરીને આવ્યા પછી કુબજાને ત્યાં ગયા છે. અક્રૂરજીને પણ મળવા એમના ઘરે ગયા છે. તેમજ માળીના ઘરે પણ ગયા છે અને બધાને આનંદ આપ્યો છે. આ બાજુ મથુરામાં કંસને માર્યો. એટલે કંસ રાજાની 2 પત્નીઓ હતી. એકનું નામ આરતી અને બીજાનું નામ હતું પ્રાપ્તિ. કંસની આ 2 પત્નીઓ દુખી થઈ અને એના પિતા જરાસંઘને જાણ કરે છે. બંને દીકરીઓ દુખી છે એવું જરાસંઘને જાણ થતા જરાસંઘ મથુરાના ઉપર ચઢાઈ કરવા લાગ્યો છે. મથુરા ઉપર જરાસંઘે ચઢાઈ કરી. કૃષ્ણ ભગવાને એને પરાસ્ત કર્યો છે. હારી અને પાછો જાય. પાછો જરાસંઘ આવે, ચઢાઈ કરે, હારીને પાછો જાય. આમ ને આમ યુદ્ધ કરતા કરતા 17 વખત જરાસંઘે મથુરા ઉપર ચઢાઈ કરી છે. પ્રભુએ 17 વખત આ જરાસંઘને હરાવ્યું છે. મથુરાના લોકો પરેશાન થવા લાગ્યા. વારે ને વારે આ મથુરા ઉપર ચડાઈ થવાય છે. આ મથુરાના લોકો પરેશાન થાય. તેથી ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે આ મથુરાની પ્રજા ત્રાસ પામે એના કરતા મારે કંઈક યુક્તિ કરવી પડે. જ્યારે જરાસંઘે 18મી વખત મથુરા ઉપર ચઢાઈ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજી બંને યુક્તિ કરીને એક મોટા ડુંગર ઉપર પર્વત ઉપર ચડી જાય છે. પર્વત ઉપર ચડ્યા. જરાસંઘ એ પર્વતમાં આગ લગાડે છે. પર્વતની ચારે બાજુ આગ લાગી. પર્વતને સળગાવ્યો. પર્વતની અંદર એક ગુફા, એ ગુફાની અંદર પ્રવેશ કરી અને બંને ભાઈઓ ત્યાંથી છટકી અને બહાર નીકળી જાય છે. અને યુદ્ધમાં રણ છોડ્યું અને ભાગ્યા. ત્યારે પ્રભુનું નામ પડ્યું છે, બોલો રણ છોડ રાય કી. રણ છોડ, રણ છોડીને ભાગ્યા એટલે એમનું નામ રણછોડ પડ્યું છે.
ગુફામાંથી બહાર નીકળ્યા તો રણછોડ કહેવાય છે. પછી કૃષ્ણ ભગવાને વિશ્વકર્માને બોલાવ્યો છે. વિશ્વકર્માને બોલાવી આજ્ઞા કરી કે સમુદ્રની અંદર એક સોનાની નગરીનું નિર્માણ કરો. વિશ્વકર્માએ સમુદ્રની અંદર સોનાની નગરીનું નિર્માણ કર્યું. મથુરાના લોકો રાત્રે મથુરામાં શાંતિથી સૂતા હતા. ભગવાને વિચાર કર્યો કે નગરી તો સોનાની બનાવી, પણ મારા મથુરાવાસીઓ મારા વગર કેમ રહેશે? ભગવાને યોગ માયાને બોલાવી, યોગ માયાને બોલાવી કહ્યું, મથુરામાં જે લોકો રહે છે એ બધાને તમારી માયાથી ત્યાંથી ઉઠાવી અહીંયા સોનાની નગરીમાં લાવીને મૂકી દો. મથુરાના લોકો રાત્રે ચીર નિંદ્રાની અંદર સૂતા હતા. બધાને યોગ માયાએ ભગવાનની માયા એ માયા બધાને ત્યાંથી ઉઠાવી આ નગરીની લાવી નગરીમાં સુબાડી દીધા છે. આ બધા સવારે ઉઠે છે. મથુરાવાસીઓ ઉઠ્યા, આજુબાજુ જુએ, ચારે બાજુ આપણું ઘર ક્યાં? કોઈને પોતાનું ઘર દેખાય નહીં. સોનાની નગરી આખી, આ સોનાની નવી નગરીમાં આપણે બધા ક્યાંથી આવી ગયા? આમ તેમ બધા ગોવાળિયાઓ જે કંઈ હતા એ બધા દોડવા લાગ્યા. મથુરાવાસીઓ આમ તેમ દોડવા લાગ્યા. જોવે કે અહીંથી બહાર નીકળવાનો માર્ગ ક્યાં છે, આ મહેલમાંથી કેવી રીતે બહાર નીકળવું. આમ તેમ દોડવા લાગ્યા, એકબીજાને પૂછવા લાગ્યા, એ દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? આ રીતે એકબીજાને પૂછવા લાગ્યા. ત્યારથી એ સોનાની નગરીનું નામ દ્વાર ક્યાં એથી દ્વારકા નામ પડ્યું છે. દરવાજો શોધતા હતા નીકળવા માટે. દ્વાર ક્યાં? એ દ્વારિકા ત્યારથી નામ એનું પડ્યું છે. દ્વારકાની અંદર ભગવાન હવે દ્વારિકાધીશ થયા છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. દ્વારિકાના રાજા થયા છે ભગવાન શ્રી કૃષ્ણ. હવે આ દ્વારકા આવવાનું પાછળનું પણ ભગવાનનું એક લીલા હતી. કાલિયાવનનો વ્રત કરવો હતો એટલા માટે દ્વારિકા નગરીમાં આવ્યા છે. આ કાલિયાવન એને મારવા માટે આ પ્રભુએ લીલા કરી છે. દ્વારિકાની બહાર ભગવાને શસ્ત્ર લીધું નથી. કાલિયાવનની અચાનક કનૈયા ઉપર નજર પડી. પ્રભુ પર આ કાલિયાવનની નજર પડી છે. ભગવાન ત્યાંથી નજર પડી કાલિયાવનની એટલે એમને લીલા કરી. પ્રભુએ શું કર્યું તો પ્રભુ કાલિયાવન જોઈ અને જેમ બી ગયા હોય એમ દોડવા લાગ્યા છે. આગળ કૃષ્ણ દોડે, પાછળ કાલિયાવન દોડે.
આગળ કૃષ્ણ દોડે, પાછળ કાલી વન દોડવા લાગ્યો છે. કાલી વન કહેવા લાગ્યો, ઉભો રે, એ કનૈયા ઉભો રે, સાંભળતો નથી કે શું? પાછળ દોડ્યો છે કનૈયો, આગળ દોડતો જ જાય, દોડતો જ જાય. દોડતા દોડતા રેવતા ચલ પર્વતની ગુફામાં મુચકુંદ ઋષિ હતા, એ સૂતા હતા. આ મુચકુંદ ઋષિ સૂતા હતા, તેમના ઉપર એક કાળા કલરની કામડી ઓઢેલી હતી. કામડી ઓઢેલી હતી. તેમના ઉપર એ કામડી લઈ અને કનૈયાએ પોતાની કામડી જે હતી ને એક આ ઋષિના ઉપર ઉડાડી દીધી. આ કનૈયાની કામડી જોઈ કાલીવન પાછળ પાછળ દોડતો દોડતો આવે છે. જોયું તો એના મનમાં થયું, આ કનૈયો દોડી દોડીને થાકી ગયો લાગે છે, માટે ગુફામાં સૂઈ ગયો લાગે છે. લાવ કે મારો શિકાર તો અહીંયા આવી ગયો છે, મને મળ્યો. હવે કાલી યવન આવ્યો, વિચાર કરવા લાગ્યો કે હવે થાક્યો કનૈયો, તેથી સૂઈ ગયો લાગે છે, માટે લાવ કે એને જગાડું ને યુદ્ધ કરું. કાલી યવન એ ઋષિ સૂતા હતા ત્યાં જઈને જોશથી લાત મારે છે. આ ઋષિને કાલિયાવને લાત મારી છે. જેવા લાત વાગીને તે ઋષિ ઉઠ્યા છે. ઉઠ્યા, કામડી આમ કરી અને આ ઋષિની નજર આ કાલિયાવનની ઉપર પડે છે. જેવી ઋષિની નજર પડી, જેવીની ઋષિની એ દ્રષ્ટિ આ કાલિયાવન ઉપર બની છે, ત્યાં જ આ કાલિયાવન બળીને રાખ થઈ ગયો. મરણ પામ્યો છે. કાલિયાવન નો વધ થયો. આ મુચકુંદ ઋષિ બીજા જન્મની અંદર ભગવાનના પરમ ભક્ત એવા નરસિંહ મહેતા બન્યા છે. બોલો નરસૈયા ભગવાન કી જય. નરસિંહ મહેતાનો અવતાર આ મુચકુંદ ઋષિએ બીજા જન્મમાં લીધો છે. નરસિંહ મહેતાની અપાર ભક્તિ જોઈને ભગવાને એમનો પણ ઉદ્ધાર કર્યો છે. અનેક લીલાઓ કરીને હવે ઉંમર થઈ હતી ભગવાનની. મોટા થાય એટલે દીકરાઓને મા બાપની ઈચ્છા શું હોય? દીકરાઓ પરણે. આજે ભગવાનને પરણાવવાના તો છે, પણ આપણે ભગવાનને પરણાવતા પહેલા એમની ચર્ચાઓ તો કરવી પડે ને. લગ્ન પહેલા આપણે છે ને એકબીજાને જોવા જવું પડે, સંબંધ કરવો પડે, કેવી રીતે બધું આગળ વિચારવું પડે. એમ આપણે પણ ભગવાનની લગ્ન પહેલાની થોડી ચર્ચાઓ જોઈએ. આજે ભગવાનના લગ્ન કરાવવાના છે. જ્યારે કહેવાય છે
કે વિદર્ભ દેશ એ દેશમાં એક ભીષ્મક નામે રાજા, ભીષ્મક નામે રાજા, આ ભીષ્મક રાજાને 5 દીકરાઓ હતા. પ્રભુ ગુરુજી અહીંયા આખરે પધારે છે. મારા શબ્દ પુષ્પથી એમને સ્વાગત કરું છું. સૌ ત્રિવેદી પરિવારના સભ્યો બાવજીને સ્ટેજ સુધી દોરી જશે. પરમ પૂજ્ય પ્રદ્યુમ્ન મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બાવજીના શુભ કદમ આ વ્યાસપીઠ પર આશીર્વાદ આપવા માટે શુભ પ્રયાણ કરી રહ્યા છે. આ ત્રિવેદી પરિવારનો સુનેરો અવસર છે. આ પરમ પૂજ્ય વક્તા શ્રી શૈલેષભાઈ ત્રિવેદી માટે બહુ સોનેરી અવસર છે કે જ્યાં સદગુરુ શિષ્યને આશીષ આપવા માટે અત્રે પધાર્યા છે. આપણી વચ્ચે ઉપસ્થિત સરડોઈ ગાયત્રી આશ્રમથી પધારેલ પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય પ્રાતઃ સ્મરણીય શ્રી પ્રદ્યુમ્નભાઈ ભક્તિરામ ગોર પધાર્યા છે. કથા પૂર્વે પરમ પૂજ્ય શૈલેષભાઈ મહારાજ એમના આશીર્વાદ લેવા ઘરે ગયા હતા. એમણે વચન આપેલું કે પ્રથમ દિવસે હું જરૂર પધારીશ, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. આજે એમના શુભ કદમ આપણા કથા મંડપમાં થયા છે. જિગ્નેશભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા કથા મંડપમાં સ્ટેજ આગળ ઉપસ્થિત થાય. સૌ પ્રથમ ત્રિવેદી પરિવાર વતી ફૂલહારથી સન્માન કરીશું. વક્તાશ્રીના નાના ભાઈ શ્રી નીતિનભાઈ હરનારાયણ ત્રિવેદી સૌ પ્રથમ ફૂલહારથી સન્માન છે. હું પુષ્પ છું તો પર્યાપ્ત છે કે સુવાસ રહે, ભલે ને સુગંધ મારી આસપાસ રહે. વક્તાશ્રીના બનેવી શ્રી નરેશભાઈ રમણલાલ ભટ્ટ પધારેલ પ્રદ્યુમ્ન બાવજીનું શાલથી સન્માન કરશે. હવે વક્તાશ્રીના પરિવાર વતી શ્રીમતી કાનનબેન શૈલેષભાઈ ત્રિવેદી સ્મૃતિ ભેટ રૂપે બાવજીને આપી અને
આશીર્વાદિત થશે. આ ત્રિવેદી પરિવારના સૌભાગ્ય આ પરમ પૂજ્ય વક્તા શ્રી શૈલેષભાઈ મહારાજના સદભાગ્ય કે આપ અહીં પધાર્યા છો અને આપના આગમનના આનંદમાં વ્યાસપીઠેથી પરમ પૂજ્ય બાવજી શ્રી આપણને આગળના વચનો કહેશે. સદગુરુ દેવકી જય. ઓમ દુર્ગે સ્મૃતા હરસેવે તેમે સજંતો સ્વસ્તે સ્મતા મતે મતે વસુબંદદાસે દારિદ્ર દુઃખ ભયઃ ऋणिकात्वदन्या સર્વોપકાર કરિણા યસદાર્થ ચેતો ભગવાન મહાકાળી મહાલક્ષ્મી રાજરાજેશ્વરી આરાધ્ય દેવો પ્રસન્નો સર્વે જના સુખીનો ભવ. આજે ખૂબ આનંદનો દિવસ આપણા માટે ગણી શકાય. વ્યાસપીઠ ઉપર બિરાજમાન શૈલેષભાઈ શાસ્ત્રી, જે માતાજી ગણીએ ભગવાને કહે કે જેમને જ્ઞાન આપ્યું છે, આજે આપણા સમાજમાં એમને જ્ઞાનનું સિંચન કર્યું. જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થતી હોય છે ત્યાં અદ્રશ્ય પિતૃઓ પણ આવતા હોય છે, અદ્રશ્ય દેવો પણ આવતા હોય છે. આજે આપણા પિતૃઓના પણ આપણને આશીર્વાદ મળતા હશે, દેવોના પણ આશીર્વાદ મળતા હશે. કે શૈલેષભાઈ પાસે હું માનું છું જ્ઞાનના સાગર છે. એ જ્ઞાનના સાગરમાંથી આપણને એક સિંચન કર્યું છે. એક વસ્તુ છે કે મનને શાંતિ કોણ આપે છે? મનને શાંતિ આપે છે કેવલ જ્ઞાન. આત્માને શાંતિ આપે છે તો કેવલ મંત્ર. તો આજે 7 દિવસ પૂરા થશે. ગઈકાલે આવતીકાલે પૂરા થાય છે. આવતીકાલે 7 દિવસ પૂરા થશે. 7 દિવસ લગી જે મંથન કર્યું શાસ્ત્રીજીએ, વધુ નહીં પણ થોડું પણ જો જ્ઞાન ગ્રહણ કરીશું, રાગ દ્વેષ ઈર્ષા દ્વેષ એ સિર્ફ દૂર કરવા માટેનું છે. ભાગવત ભગવાનની નજીક જવા માટેનો રસ્તો, એનું નામ ભાગવત. ભાગવત કોના મુખેથી ઉત્પન્ન થયેલું છે? વ્યાસજીના પુત્ર સુખદેવજીના. આ સુખદેવજીનું જે જ્ઞાન છે એ 7 દિવસ લગી શાસ્ત્રી શૈલેષભાઈએ આપણને જ્ઞાનનું સિંચન કર્યું. એક વખત મહાદેવજી ફરતા ફરતા આકાશ માર્ગમાં જતા હતા.
તો વાદ વિવાદ ચાલતો હતો માતાજી દ્રૌપદી સાથે અને મહાદેવજીની સાથે બંનેને વાદ વિવાદ કરતા કરતા આવતા હતા. તો મહાદેવજી પાસે એક એવો પ્રશ્નનો જવાબ આવ્યો, એવો પ્રશ્ન કયો કે પાર્વતીજી મૂંઝાઈ ગયા. કહે છે મહાદેવજીને પગે લાગીને કહે છે કે પ્રભુ આ પ્રશ્નનો મને ખાલી જવાબ આપો. કે બેટા આ પ્રશ્નનો જવાબ તો ન આપી શકાય તમને. માતાજીએ જીદ કરી એટલે માતાજી પૃથ્વી ઉપર ઉતરી પડ્યા કે હું તમારી સાથે કૈલાસમાં નહીં આવું. મહાદેવજી જીદના નીચે ઉતરી અને વિચાર કર્યો કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો પડશે. પહેલું શું કર્યું, મહાદેવજીએ શક્તિ ઉત્પન્ન કરી પશુ પંખી માણસ દાનવ આ લોકોને શક્તિ આપી કે લુલા લંગડા હોય એ બધા અહીંથી નજીકથી દૂર જાય. મારું જ્ઞાન કોઈ સાંભળવું ન જોઈએ, કેવલ દ્રૌપદી સાંભળવી જોઈએ. બધાને દૂર કરી નાખ્યા. પછી જ્ઞાનની ચર્ચા ચાલુ કરી. પાર્વતીજી ઊંઘી ગયા, પરંતુ એક વૃક્ષના અંદર એક પોપટના અંદર ઈંડું હતું અને ઈંડાના અંદર જે પોપટનું બચ્ચું હતું એ આ જ્ઞાન ગ્રહણ કરતું હતું. એ ઉડી શક્યું નહીં એટલે જ્ઞાન ગ્રહણ કરી શકતું હતું. સંપૂર્ણ જ્ઞાન ગ્રહણ કર્યું. માતાજી ઊંઘી ગયા એટલે માતાજી ઊંકારા તો ધરવાનું બંધ કર્યું. પોપટના બચ્ચો ઊંકારા ધરતો હતો એટલે મહાદેવજીને જ્ઞાન થયું. પાર્વતી સૂઈ ગયા અને મને ઊંકારો કોણ આપે છે આવું વિચારમાં પડી ગયા. મેં ધ્યાનથી જોયું કે પોપટનું બચ્ચું મારું જ્ઞાન ગ્રહણ કરી ગયું. ત્યાં મહાદેવજીને ક્રોધ ચડ્યો. હાથમાં ત્રિશૂળ લીધો કે પોપટના બચ્ચાનું મસ્તક છેદન કરું, મારું જ્ઞાનનું ગ્રહણ કરી ગયો છું. પણ જે ભગવાન મહાદેવજીના મુખથી જે જ્ઞાન જે ગ્રહણ કરેલું એ જે શક્તિ ઉત્પન્ન થયેલી એનાથી પોપટ ઉડવા માંડ્યો. મહાદેવજી ઉડતા નીકળ્યો એટલે મહાદેવજી ત્રિશૂળ લઈને પાછળ પડ્યા કે ક્યાં જશે, જ્યાં જાય એનું મસ્તક છેદો. પોપટ ખૂબ ઉડ્યો. તારે વ્યાસ પત્નીને ઘર ભરેલો. પોપટે વિચાર કર્યો કે મને મારી તો નાખશે, એના કરતે હું આ વ્યાસ પત્નીના ગર્ભના અંદર દાખલ થઈ જાઉં. પોપટે ખોડિયું ત્યાં નાખી દઈ વ્યાસ પત્નીના ગર્ભમાં દાખલ થઈ ગયા. મહાદેવજી આયા, પોપટનું ખોડિયું જોયું, ધ્યાન અવસ્થામાં જોયું કે ખરેખર પોપટનું બચ્ચું વ્યાસ પત્નીના ગર્ભમાં દાખલ થયું. ત્રિશૂળ મારી અને ધ્યાન અવસ્થામાં ત્યાં બેઠા. નક્કી કર્યું કે આ બાળકનો જેવો જન્મ થાય એવો મસ્તક છેદી નાખો. મઠમાંથી વ્યાસ બહાર આવ્યા. મહાદેવને જોઈને પગે લાગ્યા. હો પહેલા ખૂબ પ્રેમથી પગે લાગેલા. પ્રભુ આપ કૈલાસમાંથી અહીં આવ્યા? હા કે પ્રભુ આપના દર્શન કરવા આવ્યો છું. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પણ મહાદેવજી ઉઠતા નથી. એક જ જીદ કે બાળકનો જન્મ થાય ને મસ્તક છેદી નાખો. વિચાર કરી લો. વ્યાસજીએ કહ્યું કે મહાદેવજી જે બેઠા છે એક ધ્યાન અવસ્થામાં, કારણ બીજું હોવું જોઈએ. એટલે એમને ધ્યાન અવસ્થામાં જોયું. ધ્યાન અવસ્થામાં જોઈને નજર નાખી કે મારા ત્યાં પુત્રનો જન્મ થવાનો છે, એનું મસ્તકનું છેદન કરવા માટે મહાદેવજી બેઠા છે. સવાર પડ્યું, નાહી ધોઈ કમ્પ્લીટ થઈ, પૂજા પાઠ કરી, સંધ્યા પાઠ કરી, વ્યાસજી બહાર આવી મહાદેવજીને પગે લાગ્યા. શું કહે છે? પ્રભુ બહુ તસ્તી લીધી આપ, હું જાણું છું મારા ત્યાં બાળકનો જન્મ થવાનો છે, એનું મસ્તકનું છેદન કરવા માટે આજે આપ આટલી તસ્તી લીધી છે. આટલું જ બોલ્યા. હા, પછી વ્યાસજી બોલ્યા, અલે મહાદેવ, જે દિવસ મારા બાળકનું મસ્તક છેદાશે એક મુઠ્ઠીના પ્રહારે કૈલાસ પૃથ્વી ઉપર લાવી દે. તાકાત નથી કે તું મારા બાળકનું મસ્તક છેદી દે. તુકારે શબ્દ બોલેલા. મહાદેવજીને ભય ઉત્પન્ન થયો.
વિચાર કરી લો કે આપણા ઋષિઓએ અગારી પણ દેવોને પણ ભય લાગે છે. આવા આપણા ઋષિઓ હતા. ત્યાં વ્યાસજીનો જન્મ, ત્યાં સુખદેવજીનો જન્મ થયો. સુખ એ શબ્દ સંસ્કૃતમાં છે. સુખ એટલે પોપટ, પોપટમાંથી જન્મેલા એ સુખદેવજી બહુ જ્ઞાની હતા, જબરજસ્ત જ્ઞાની હતા. પણ સુખદેવજીને પણ અહમ હતો તો મારા જેવો કોઈ જ્ઞાની નથી. આપણે આ જ્ઞાનનો શાસ્ત્રી જે આપણને સંભળાવે છે ખાલી એક અહમનો ત્યાગ કરવા માટે, કુટુંબમાં એકતા રાખવા માટે. તમને ખબર છે ને, ગ્રહો છે ને આપણને નડતા ઓછા હોય છે. પહેલા ગ્રહો નરે, કુટુંબી ગ્રહો જ નરે છે. કોઈ બી કાર્યમાં કોણ નરે? કુટુંબી ગ્રહ નરે, બરાબર? ત્યારે કુટુંબમાં જેના એકતા છે ત્યાં જ ભક્તિ છે, ત્યાં જ ઈશ્વર છે. તારે કુટુંબમાં એકતાની જરૂરી છે. બસ માતા પિતા ધ્યાન આપવું. કદી જીવનમાં પિતૃદોષ કોને કહેવાય? નડતર કોને કહેવાય? મા બાપને આપણે દુઃખી કરીએ છીએ અને જે એ દુઃખ કરે છે કર્મનો ઢગલો થાય છે. એ કર્મનો જ્યારે ઢગલો થાય છે, મા બાપ દેવ થયા પછી એક કર્મ તમારે ભોગવવાનો છે. એને પિતૃદોષ કહેશો તમે. જીવનમાં આ ઋષિ આવા વ્યાસપીઠ ઉપર બેસેલા જે જ્ઞાન આપે છે, જીવનમાં માતા પિતાના આત્માને દુઃખ ન થાય, જીવનમાં પહેલું એ વર્તન કરવાની જરૂર છે. સુખદેવજીને ગર્વ હતો, અભિમાન હતો કે મારા જેવો કોઈ જ્ઞાની નથી. વ્યાસજીને વિચાર આવ્યો કે સુખદેવને બધું જ્ઞાન છે પણ અહમ ખૂબ છે. એટલે એને કહ્યું, વ્યાસજીનો દેહ પડવાની તૈયારી હતી, એને કહ્યું કે ભાઈ તારે ગુરુની જરૂર છે. એટલે કહ્યું ગુરુ તો બનાવવું, પણ ગુરુ કોને બનાવવું? વ્યાસજી દેહ પડવાની તૈયારીમાં બોલ્યા કે જનક રાજાને ગુરુ બનાય. દેહ મૂકી દીધો. સુખદેવજી કે હું આટલો બધો જ્ઞાની, જનક તો વૈભવશાળી રાજા છે, એ શું મને બોધ આપશે? છતાં પિતાનું વચન પાળવા માટે મારે જવું પડશે. પછી જાય છે. દ્વારપાળે અટકાવી દીધા. જનક રાજાની રજા સિવાય તમને જવા નહીં મળે. સુખદેવજીનો અહમ હતો ને એટલે બોલ્યા, જા જનકને ઘેર સુખદેવજી મહારાજ આવેલા છે. સારું. જનક રાજાને કહ્યું કે સુખદેવજી મહારાજ આવ્યા છે, કે થોડી વાર ઉભા રહો. 4 કલાક ઉભા રાખ્યા હતા દ્વારપાળે. અહમ હતો ને, જ્યાં લગી અહમ ઘરે નહીં ને ત્યાં લગી તમે ઈશ્વરનું દ્વાર પર જવાના લાયક નથી. હા, આપણને 7 દિવસ લગી જે આ જ્ઞાનનું ગ્રહણ કરાવે છે ઋષિ વ્યાસ પર બેઠેલા શૈલેષભાઈ શાસ્ત્રીએ, તો તમને એક જ બોધ આપે છે, અહમ અંદરથી, શરીરમાંથી અહમ બહાર કાઢવાનો છે. પછી 4 દિવસ બાદ 4 કલાક પછી એમને કહ્યું કે આવવા દો હવે જનક રાજાના દરબારમાં. સુખદેવજી ગયો, ધોવા બોવા થઈ ગયેલા ને જનક રાજા પગે લાગ્યા પ્રેમથી, આસન આપ્યું, બેસાડ્યા. સમય થઈ ગયો છે, આપણે જમી લઈએ. તો જમવા માટે બેઠા. 100 મણની શિલા એક જ દોરા ઉપર લટકતી હતી, એના નેચે બેસાડી દીધા સુખદેવજીને. જનક રાજા સામે બેઠા. તો સુખદેવજીને ભય ઉત્પન્ન થયો, તો શિલા પડશે તો મારી દશા શું? આ તો ખાધું ન ખાધું ને હાથ ધોઈ નાખીને બહાર નીકળી ગયા. ભય લાગ્યો એમને, મૃત્યુનો ભય લાગ્યો. પછી દરબારમાં બેઠા ને પછી જનક રાજાએ કહ્યું કે આ દૂધનો કટોરો છે, એ હાથમાં લો, અમારા નગરના અંદર પ્રદક્ષિણા કરો, ધ્યાન રાખજો. હા, એક ટપકું નીચે નહીં પડવું જોઈએ. એક ટપકું જો નીચે પડ્યો તો મારા સેવકો તમારું મસ્તક છેદી નાખશે. વિચાર કરો, આ રીતે કહ્યું.
સુખદેવજી કટોરો લઈને ફર્યા ને પણ નજર હતી દૂધમાં, ભય લાગતો તો આજુબાજુ સેવકોનો, કટોરો લાઈને મૂક્યો ને પછી જનક રાજાએ પ્રશ્ન કર્યો તો, પ્રભુ આપ જમ્યા? કે હા, ખૂબ પ્રેમથી. શું જમ્યા? ખબર નથી. કેમ? શિલાનો ભય હતો ને, એ ભયના અંદર મેં શું ખાધું એ મને ખબર નથી. પ્રદક્ષિણા કરી, કામ કેવું હતું એટલે કોને જોયું છે, એ બી ભય હતો. તો જગતના અંદર એટલું ધ્યાન રાખવાનું, ભયમાંથી મુક્તિ આપનાર ભક્તિ. અને ભક્તિ ક્યારે કરી શકે છે? એ શૈલેષભાઈ શાસ્ત્રી જેઓ તમને 7 દિવસ જ્ઞાન આપ્યું, એ જ્ઞાન થોડું ગ્રહણ કરશો તો તમને મંત્રનો જપ તમે કરી શકશો, અને મંત્રનો જપ કરશો તો ભયમાંથી મુક્તિ આપશો. ત્યારે સુખદેવજીનો અહમ ગાર્યો તો જનક રાજાએ. મા જગદંબાની પ્રાર્થના કરું છું. સમય બહુ લીધો મેં, ખરેખર આટલો સમય મારો આ સમય લેવો બી ન જોઈએ, પણ ભાઈ શ્રી શૈલેષભાઈ શાસ્ત્રીનો ખૂબ આગ્રહ હતો. હું આવવાનો હતો એ દિવસે, પણ સંજોગો અનુસાર ના અવાયું. ભગવાનની પ્રાર્થના કરું છું કે એમને ખૂબ શક્તિ આપે, અને આવી સપ્તાહો મોટી મોટી પણ કરે, અને પોતાની પાસે રહેલું જ્ઞાન છે એવું સિંચન કરે, એવી માં જગદંબા પાસે મારી પ્રાર્થના છે. જય ભગવાન. આભાર તો કયા શબ્દોમાં કહું બાવજી? હું કહું છું કે બાવજી, જ્યારથી તમારા પગે પડ્યો છું એમ લાગે છે કે જાણે હું આકાશે ચડ્યો છું. આપના આશીર્વાદ ફળે અને આવી ભગવદ્ કથાઓ ગામે ગામ યોજાય, અને વક્તાશ્રીના સુમધુર વચનોથી સૌનો જીવન કૃતાર્થ બને, એવી આપના શુભ કદમોથી આ પ્રાંગણ, ભક્તિનું આંગણ ખૂબ પાવન બન્યું છે. અને હવે આપ શ્રીનો આભાર માની કથાને આગળ વધાવીએ છીએ.